સુરતની રઘુકુળ માર્કેટમાં ચોંકાવનારી અને અજીબોગરીબ ઘટના બનવા પામી છે, જ્યાં સામાન્ય નાક છીંકતા એજન્ટ પર હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે। સુરતના રિંગ રોડ ખાતે આવેલ રઘુકુળ માર્કેટમાં એજન્ટ પોતાનું કામ પૂર્ણ કરીને નીચે આવી રહ્યો હતો। તે દરમિયાન તેણે નાક છીંક્યું, પરંતુ આ નાની બાબતે ત્યાં જ હાજર પાર્સલ ઉઠાવનાર વ્યક્તિ ઉશ્કેરાઈ ગયો હતો। આરોપ છે કે વાતચીત કર્યા વગર જ પાર્સલ ઉઠાવનારે એજન્ટ પર હુમલો કરી દીધો હતો અને તેને માર માર્યો હતો। ઘટના બાદ માર્કેટ વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો। આસપાસના વેપારીઓ ભેગા થયા હતા અને પરિસ્થિતિને શાંત કરવાની કોશિશ કરી હતી, પરંતુ આ બનાવને રઘુકુળ માર્કેટ પાર્સલ ઉઠાવનારની વધતી દાદાગીરીને લઈને વેપારીઓમાં ભય અને અસુરક્ષાનો માહોલ જોવા મળ્યો છે। વેપારીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી આવા લોકોનું બેફામ વર્તન વધી ગયું છે અને નાની નાની બાબતે ઝઘડો થતા હુમલાઓની ઘટના બનતી હોય છે। તેઓએ પોલીસ તંત્ર સામે કાર્યવાहीની માંગ કરી છે। मैं दिलीप कुमार पांडे एक एजेंट के तौर पे यहाँ पे काम करता हूँ। एक व्यापारी का मैंने यहाँ पे काम करा करके नीचे उतर रहा था, मेरी नाक भरी हुई थी, मैंने अचानक नाक छिड़क दिया तो यहाँ पे जो ये पार्सल वाले हैं इन्होंने मिल करके मेरे साथ बहुत बदसलूकी के तरीके से मारपीट की है और बहुत मारा है। सर ये देखो, ये मेरे कपड़े फाड़ दिए हैं, सब चीज़ कर दिए हैं। सर मुझे नाम उसका नहीं पता है। यहाँ ये पर डे यहाँ पे डेली पार्सल ये भरते हैं। यहाँ पे अभी बंदे थे, कहाँ गया वो बंदा? ये सब कम से कम 3-4 लोगों ने मिल करके मुझे यहाँ मारपीट की है और मारा है। सर ये भी बंदा है और यहाँ पे अभी 2 बंदे और थे सर, वो अभी आपको देख करके गायब हो गए। बोलना ये चाहते हैं कि सर अगर ये किसी व्यापारी के तरीके से ये बदसलूकी कर रहे हैं, इस तरीके से थूकने पे मारने पे काम कर रहे हैं, तो सर आगे चल करके किसी भी व्यापारी को ये दिन दहाड़े गला भी काट सकते हैं और लूटपाट भी कर सकते हैं। सर इन्होंने हाथों से मारा है, ये इनके पार्सल भरने वाले जो होती है कैंची होती है उससे मारा है इन्होंने। सर हालમાં આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે કે નહીં તે સ્પષ્ટ નથી, પરંતુ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે।